નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે મુખ્ય સેવિકા વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ મોબાઈલમાંથી જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે જે ડિપાર્ટમેન્ટ છે તેમાં જીએસએસબી એટલે કે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે જીએસએસબી નો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીં પંચાયત વિભાગ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં અહીં જાહેરાત ક્રમાંક નંબર જે 5 છે તેમાં જોઈ શકશો મુખ્ય સેવિકા વર્ગ 3। મિત્રો, આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 9/5/2026 રહેશે। 9/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા ડિવાઇસમાં નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે। હવે અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંયા મુખ્ય સેવિકા વર્ગ 3 ને લગતી અમુક માહિતી તમને જોવા મળશે, તે વાંચવી હોય તો તમારે વાંચી લેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય નાવનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર તમે જો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન કરતી વખતે જે ડિટેલ આપેલ છે તે ફોર્મમાં ઓટોમેટિક તમામ ડિટેલ છે તે આવી જશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો એ મિત્રો જે સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મમાં તો સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે સરનેમ છે એટલે કે અટક છે તે અટક આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારા માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડરમાં ફિમેલનો ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ફરીથી જેન્ડર અહીંથી સિલેક્ટ કરી ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે કેટેગરી હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી કે એસટી જે કેટેગરી લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો, તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે એટલે કે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। હવે દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે મિત્રો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જો ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે મિત્રો સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં તમારું હાલનું જે સરનામું છે તે પૂરેપૂરું સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારા રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે મિત્રો તમારું જે પરમનન્ટ એડ્રેસ છે એટલે કે જે કાયમી સરનામું છે તે કાયમી સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે।
ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. તમારું જે મેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ મેલ આઈડીને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે. આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને આગળ રમતની વિગત આપવાની રહેશે. જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમનું જે લેવલ છે એટલે કે સ્તર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કઈ તારીખનું પ્રમાણપત્ર છે તેમની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને તે સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નોનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જેથી કરી અહીં તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની ટકાવારી સામેના બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં જે નોનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરવાનો, નહીતર તમારે નોનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નોનો ઓપ્શન જ સિલેક્ટ રાખવાનું રહેશે. એવી જ રીતે તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું જે સ્ટેટસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, તો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો તમારી જે જોઈનિંગ તારીખ છે અને ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ ટાઈપ કરી દેવાના રહેશે, ટાઈપ કરી દેવાની રહેશે. એનઓસી ના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરવાના રહેશે અને એનઓસી ની તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. પરંતુ માજી સૈનિક ન હોય તો અહીં તમારે નોનો ઓપ્શન જ સિલેક્ટ રાખવાનો રહેશે. ત્યાર પછી હાલ અત્યારે તમે ગુજરાત સરકારમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીં જે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીં તારીખ ટાઈપ કરી દેવાની રહેશે અને ખાતાનું નામ એટલે કે ડિપાર્ટમેન્ટનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. પરંતુ મિત્રો તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં જે નોનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી નીચે તમને એક લેંગ્વેજની વિગત જોવા મળશે, ભાષાની માહિતી આપવાની રહેશે. તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે ભાષા તમે રીડ કરી શકતા હોય એટલે કે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે ભાષા તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેની સામે ટીક કરી દેવાનું રહેશે. જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામેના ચેકબોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે. નીચે મિત્રો તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત જોવા મળશે. અહીં તમારે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ હોય તે ડિગ્રીનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમાં મેળવેલ જે ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. રાજ્યનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી અને યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે.
તે અરજી નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી પાસે અરજીની વિગત માંગશે. તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે એપ્લિકેશન નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે યા સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે મિત્રો જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની જે ફાઇલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટોની સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો નીચે તમને તમામ તમારી માહિતી છે તે જોવા મળશે, તેને એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે, સબમિટ થઈ જશે. તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમે જો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી સબ મેનુમાં સૌથી પહેલા જ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી મિત્રો તમારે જે મુખ્ય સેવિકાનો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમારી પાસે બેંક ખાતાની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફી ભરાઈ જશે. અરજી ફી ભરાઈ ગયા પછી તેની જો રિસિપ્ટ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ. તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો એ રીતે મિત્રો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્ય સેવિકા વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.